નમસ્કાર. ચાલો આજે આપણે એક એવા વિચાર પર ઊંડા ઉતરીએ જે કદાચ આપણે સુખ, સમસ્યા અને આઝાદી વિશે જે કંઈ પણ માનીએ છીએ ને એ બધી જ માન્યતાઓને હચમચાવી નાખશે. આ વિચાર સોમ ત્યાગીજીના ઉપદેશો પર આધારિત છે. અને આપણી આ આખી વાતની શરૂઆત એક ખૂબ જ ઊંડા વાક્યથી કરીએ. ધ્યાનથી સાંભળજો. જીવિત રહેવાનો સામાન જીવવાના કામમાં નથી આવતો. વિચારો, આ એક જ વાક્ય કેટલું બધું કહી જાય છે. આપણે દિવસ-રાત જે ભેગું કરવામાં લાગ્યા છીએ, શું એ ખરેખર જીવવા માટે છે કે પછી ફક્ત જીવિત રહેવા માટે? અને બસ અહીંથી જ આખો ખેલ શરૂ થાય છે. આ દર્શન એક મૂળભૂત સવાલ ઊભો કરે છે. આપણે શું કરી રહ્યા છીએ? ફક્ત જીવિત રહીએ છીએ કે ખરેખર જીવી રહ્યા છીએ? કારણ કે આ બંને વચ્ચે જમીન-આસમાનનો ફરક છે. તો ચાલો આ ભેદને જરા બારીકાઈથી સમજીએ. એક તરફ છે જીવિત રહેવું. આનો મતલબ શું? મતલબ કે આપણે બસ વસ્તુઓ ભેગી કરવામાં લાગેલા છીએ. પૈસા, પદ, સુખ સગવડો. આપણું ધ્યાન બહારની દુનિયા પર છે. આને કહેવાય સંવેદનશીલતા. એટલે કે આપણે બીજા લોકોની જરૂરિયાતો અને અપેક્ષાઓ પ્રમાણે ચાલીએ છીએ. પણ બીજી તરફ છે જીવવું. અને આ બિલકુલ અલગ વાત છે. અહીંયા ધ્યાન ભેગું કરવા પર નથી, પણ સમજવા પર છે. આંતરિક શાંતિ, સ્પષ્ટતા, આ બધું સમજદારીથી આવે છે. જે ફક્ત લોકોની નહીં, પણ આખા અસ્તિત્વની, વાસ્તવિકતાની ઊંડી સમજ છે. ઓકે, તો હવે આપણને જીવિત રહેવા અને જીવવા વચ્ચેનો ફરક તો સમજાઈ ગયો. પણ હવે આ સવાલ પર આવીએ જે આપણને બધાને સતાવે છે. સમસ્યાઓ, દુઃખ. જ્યારે જીવનમાં કંઈક ખોટું થાય, કંઈક ખૂટતું લાગે, તો આપણે એનું કારણ ક્યાં શોધીએ છીએ? મોટાભાગે બહાર જ, ખરું ને? જરા વિચારો, જીવનમાં જે પણ મોટા ઉતાર-ચઢાવ આવે છે, જે આપણને ખુશ કે દુઃખી કરે છે, એ બધું જ છેવટે તો ફક્ત 3 જ વસ્તુઓની આસપાસ ફરે છે. એક, આપણું શરીર, એટલે કે સ્વાસ્થ્ય, બીમારી. બીજું, પૈસા, એટલે કે નફો-નુકસાન. અને ત્રીજું, આપણું માન, એટલે કે પ્રતિષ્ઠા. લોકો શું કહેશે? પણ અહીં જ સૌથી મોટો ટ્વિસ્ટ છે. આ દર્શન એક ઊંડું સવાલ પૂછે છે. શું આ બહારની ઘટનાઓ, પૈસા, શરીર, માન-સન્માન એ જ આપણા દુઃખનું અસલી કારણ છે? કે પછી કારણ કંઈક બીજું જ છે? અને જવાબ કદાચ ચોંકાવી દે એવો છે. જવાબ એ છે કે સમસ્યા બહાર છે જ નહીં. આ બ્રહ્માંડ, આ અસ્તિત્વ, એ તો એકદમ પરફેક્ટ રીતે પોતાના નિયમો પ્રમાણે ચાલી રહ્યું છે. એમાં કોઈ ભૂલ નથી. તો પછી સમસ્યા ક્યાં છે? સમસ્યા છે આપણી સમજમાં, આપણી એ નિયમોને સમજવાની ઉણાપમાં. દુઃખ ઘટનામાં નથી, દુઃખ એ ઘટનાને ન સમજવામાં છે. તો સવાલ એ થાય કે જો બહારની ઘટનાઓ સમસ્યા નથી, તો પછી એ છે શું? એને સમજવા માટે આ વિચારધારા 2 ખૂબ જ સુંદર રૂપક આપે છે. પહેલું રૂપક છે અરીસાનું. જરા કલ્પના કરો કે જીવનમાં બનતી દરેક ઘટના, દરેક પરિસ્થિતિ એક અરીસા જેવી છે. એ અરીસો કશું કરતો નથી. એ તો બસ આપણી અંદર જે ચાલી રહ્યું છે ને એને જ આપણી સામે ધરી દે છે. કોઈ વખાણ કરે ત્યારે આપણે ફૂલાઈ જઈએ છીએ, કોઈ નિંદા કરે ત્યારે દુઃખી થઈ જઈએ છીએ. આ બધી આપણી પ્રતિક્રિયાઓ છે જે એ અરીસો આપણને બતાવી રહ્યો છે. એ આપણને આપણી અંદરની સ્થિતિનો પરિચય કરાવે છે. અને આ અરીસામાંથી જે દેખાય છે એ જ આપણને બીજા, એનાથી પણ શક્તિશાળી રૂપક પર લઈ જાય છે. જીવન એક પ્રશ્નપત્ર છે. હા, એક ક્વેશ્ચન પેપર. અને દરેક વ્યક્તિનું પેપર અલગ છે. એ ખાસ આપણા માટે જ ડિઝાઇન થયું છે. એનો હેતુ આપણને હેરાન કરવાનો નથી, પણ આપણને શીખવવાનો અને આપણો વિકાસ કરવાનો છે. હવે જુઓ, જેવી રીતે આપણે ઘટનાઓને જોવાની દ્રષ્ટિ બદલીએ છીએ, એવી જ રીતે સુખ ક્યાંથી આવે છે એની આખી સમજ જ પલટાઈ જાય છે. સુખનો સ્ત્રોત જ બદલાઈ જાય છે. અહીં એક ખૂબ જ મહત્વનું સૂત્ર છે. સુખ એક વૈચારિક તથ્ય છે. આનો સીધો-સાદો અર્થ એ છે કે સુખ કોઈ બહારની વસ્તુ નથી જે આપણે ખરીદી શકીએ કે મેળવી શકીએ. ના, સુખ તો એક આંતરિક અવસ્થા છે. જેવી આપણા વિચારોની દશા, એવી આપણા સુખની દશા. તો આનો મતલબ શું થયો? મતલબ કે આપણી આખી સફરની દિશા જ બદલાઈ ગઈ. પહેલાં આપણે શું કરતા હતા? બહારની ઘટનાઓ, લોકોને, પરિસ્થિતિઓને બદલવાની કોશિશ કરતા હતા. પણ હવે ફોકસ ક્યાં શિફ્ટ થાય છે? અંદરની તરફ, આપણી પોતાની પ્રતિક્રિયાઓને સમજવા પર. કારણ કે એક જ વસ્તુ છે જે ખરેખર આપણા કાબૂમાં છે, અને એ છે આપણી પોતાની સમજ. આની જ કહેવાય સ્વકૃપા. એટલે કે પોતાના પર કૃપા કરવી, પોતાના પ્રયત્નોથી પોતાની જાતને સુધારવી.
શાંતિ બહારથી આવતી નથી, એ અંદરથી પોતાના પ્રયત્નોથી જ આવે છે. સારું, તો આ સમજદારી કેળવવાની, અંદરની તરફ જોવાની જે આખી યાત્રા છે એ આપણને ક્યાં લઈ જાય છે? એનો અંતિમ ડેસ્ટિનેશન શું છે? એનો અંતિમ ધ્યેય છે સાચી સ્વતંત્રતા, અસલી આઝાદી. અને અહીં આપણી પાસે એક સ્પષ્ટ પસંદગી છે. એક તરફ છે ગુલામી, એટલે કે આપણું સુખ, આપણી શાંતિ, એનું રિમોટ કંટ્રોલ બહારની દુનિયાના હાથમાં છે. કોઈએ વખાણ કર્યા તો ખુશ, કોઈએ નિંદા કરી તો દુઃખી. આપણે તો બસ લાગણીઓની કઠપૂતળી બનીને રહી જઈએ છીએ. અને બીજી તરફ છે સ્વતંત્રતા. અહીં રિમોટ કંટ્રોલ આપણા પોતાના હાથમાં છે. આપણું સુખ આપણી સમજ પર આધારિત છે, બહારના સંજોગો પર નહીં. આપણે આપણી આંતરિક સ્થિતિના માલિક બનીએ છીએ. અને આ જ સ્વતંત્રતા છે નિત્ય શાંત હોવાની અવસ્થા. એટલે કે એક એવી સ્થિર શાંતિ જેના પર જીવનના કોઈ ઉતાર ચઢાવની અસર ન થાય. કોઈ વખાણ કરે કે નિંદા, સફળતા મળે કે નિષ્ફળતા, અંદરની શાંતિ ડગે નહીં, એ સ્થિર જ રહે. તો આખી વાતના અંતે ચલો આપણે સૌ એક સવાલ પર વિચાર કરીએ. આ બધું જાણ્યા અને સમજ્યા પછી હવે શું લાગે છે? આપણા જીવનનું, આપણા સુખ દુઃખનું નિયંત્રણ ખરેખર કોના હાથમાં છે?